નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આકાશ ચૌહાણ તમારા ધોરણ 11ના પહેલા એકમ એટલે કે પાઠના એક બીજા મુદ્દા સાથે અહીં હાજર છું. આજનો આપણો મુદ્દો કે પ્રશ્ન શું છે તો સાંભળજો. ગયા લેક્ચરમાં તો આપણે અર્થશાસ્ત્ર શું એના અર્થ અને વ્યાખ્યાઓને જોઈ. આજે આપણે વાત કરીશું અર્થશાસ્ત્ર જે વિષય ખરો એનું મહત્વ શું છે, અથવા તો એની ઉપયોગિતા શું છે, અથવા તો એ શું કામ અગત્યનું છે. તો સાંભળો, અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે, કાં તો પ્રત્યક્ષ કાં તો પરોક્ષ રીતે. માનવીની દરેક પ્રવૃત્તિ આર્થિક લાભ અને ગેરલાભ સાથે સંકળાયેલી છે. સાંભળજો, અહીંયા દરેક પ્રવૃત્તિ કીધી છે એટલે આર્થિક પણ બિનઆર્થિક પણ હા, એના આર્થિક લાભ અને ગેરલાભ હશે જ. તેથી અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ આપણા માટે વિશેષ ગણાય. અને કઈ રીતે તો એ આપણે નીચેની બાબતોથી જોઈશું, એટલે કે સ્પષ્ટ કરીશું. અહીંયા એને આપણે 3 ભાગમાં વિભાજિત કરી દીધું. એક છે વ્યવસાયિક મહત્વ, એક છે આર્થિક મહત્વ અને એક છે વ્યવસાયિક મહત્વ. એટલે કે જો તમને પ્રશ્ન પૂછાય છે કે અર્થશાસ્ત્ર વિશેનું મહત્વ જણાવો, તો 3 સંદર્ભમાં એને તમારે સમજાવવું. ચલો, પહેલા વાત કરીએ વ્યવહારિક મહત્વ વિશે. તો વ્યવહારમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ માનવીના જ્ઞાન અને વર્તનને અસર કરે છે. કઈ રીતે માનવીના જ્ઞાન અને વર્તનને અસર કરે છે આપણું અર્થશાસ્ત્ર? તો જુઓ, પહેલું, આપણી આસપાસ જે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ ઘટે છે, જેવી કે ક્રૂડ ઓઇલ એટલે કે ખનીજ તેલના ભાવ તમે જુઓ, મૂડીવાદી અથવા તો સામ્યવાદી નીતિ ધરાવતા દેશોનું આર્થિક વલણ, આ વગેરેની જાણકારી હોય તો તેમની સાથેના આર્થિક વ્યવહારો નક્કી કરી શકાય અને સમજી શકાય. ચલો, એક ઉદાહરણ આપી દો ક્રૂડ ઓઇલનું જ. માની લો કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કે ઘટાડો થાય છે, તો જે તે દેશ પોતાને લાભ થશે કે ગેરલાભ, એ પ્રકારે શું કરશે? વર્તન કરશે. એવી જ રીતે કોઈ પણ દેશ મૂડીવાદી નીતિ અપનાવે છે કે પછી સામ્યવાદી નીતિ અપનાવે છે, તો એના આધારે પણ પોતાની લાભ થશે કે ગેરલાભ થશે. તો માનવી પોતાના જ્ઞાનને એ પ્રમાણે શું કરે છે? ઉપયોગમાં લે છે. પણ આ ત્યારે શક્ય બન્યું કે જ્યારે આપણે અર્થશાસ્ત્રનો શું કર્યો? અભ્યાસ કર્યો. એવી જ રીતે છે ઐતિહાસિક ઘટનાઓ પણ કંઈક ભાગ ભજવે છે. જેમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના, અંગ્રેજોના શાસનના કારણે જે રાજકીય ઉથલપાથલનું સર્જન થયું, તો આના કારણે થયેલા આર્થિક પરિવર્તનો જેવા કે ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત, તો દરેક બાબતોને આપણે અર્થશાસ્ત્રના અભ્યાસથી શું કરી શકીએ છીએ? સમજી શકીએ છીએ. તો આ થઈ વ્યવહારિક મહત્વ ધરાવતી બાબત, જેના કારણે આપણને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો શું બનશે? જરૂરી બનશે. બીજો મુદ્દો, આર્થિક મહત્વ પણ છે અર્થશાસ્ત્રનું. કઈ રીતે? તો આપણી જે રોજબરોજની આર્થિક પ્રવૃત્તિઓ છે, તો એને જો સમજવી હોય તો અર્થશાસ્ત્ર શું છે? જરૂરી છે. જેમ કે બચત, મૂડીરોકાણ, આવક, ખર્ચ વગેરે સાથે આપણે સીધી કે આડકતરી રીતે જોડાયેલા દેશના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયો માટે આપણું આ અર્થશાસ્ત્ર શું કરે છે? એક પ્રકારની મદદ કરે છે.
જેમ કે હાલમાં માની લો કે જે કપરી પરિસ્થિતિ ચાલી રહી છે કોરોનાની, તો એ દરમિયાન બચત મૂડીરોકાણ, આવક ખર્ચ કેવો કરવો, કેટલો કરવો, કઈ રીતે કરવો, ક્યાં કરવો, તો આ દરેક જે નિર્ણયો લેવા છે તેમાં આપણું અર્થશાસ્ત્ર શું કરશે? પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થશે. તેવી જ રીતે સરકારની આર્થિક નીતિઓ સમજવામાં, રોજબરોજના જીવન પર થતી અસરોને જાણવા આપણું અર્થશાસ્ત્ર અગત્યનો ભાગ ભજવે છે, મદદરૂપ થાય છે. જેમ કે તમે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એના રેપો રેટમાં જો ફેરફાર થાય છે, ફરીથી એકવાર, કોણ ફેરફાર કરે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે દેશની મધ્યસ્થ બેંક કહેવાય છે. શેમાં ફેરફાર કરે છે? રેપો રેટમાં. અને આ રેપો રેટને કારણે આપણે કયો નિર્ણય યોગ્ય રીતે લઈ શકીશું? બચત અને રોકાણ અંગેનો. પણ આ જાણવા માટે કોણ આપણને મદદરૂપ થાય છે? તો આપણું અર્થશાસ્ત્ર વિશે. એવી જ રીતે ત્રીજો મહત્વનો મુદ્દો એ છે વ્યવસાયિક મહત્વ. તો અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે. કઈ રીતે? તો જુઓ, આર્થિક જગતમાં માનવી 3 સ્વરૂપે કામ કરે: કાં ગ્રાહક તરીકે, કાં ઉત્પાદક તરીકે, કાં શ્રમિક તરીકે. આ ત્રણેય સ્વરૂપમાં માનવીને ન્યૂનતમ ખર્ચે અધિકતમ લાભ મેળવવામાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતો શું કરે છે? મદદ કરે છે. વ્યવસાય સાથે જોડાયેલી બાબતો જેવી કે આવક ખર્ચ, માંગ પુરવઠો, વસ્તુ સેવાનું કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિક કે કર્મચારીઓના વેતન નક્કી કરવા, તો આવી દરેક બાબતોમાં આપણું આ અર્થશાસ્ત્ર ઘણું શું છે? ઉપયોગી છે. તો આ જે બાબત થઈ એ આપણા વ્યવસાયિક મહત્વને દર્શાવે છે. ઓકે મિત્રો, તો જો તમને પ્રશ્ન પૂછાય છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ જણાવો, તો યાદ રાખજો 3 બાબતો દ્વારા આપણે એને સમજાવવાનું છે. 1, એના વ્યવહારિક પાસાને રજૂ કરો. 2, આર્થિક રીતે કઈ રીતે મહત્વ ધરાવે છે તે જુઓ. અને 3, વ્યવસાયિક મહત્વ. એમાં જે આ અંડરલાઈન કરેલી બાબતો છે, તમને અલગ પ્રશ્ન તરીકે પણ પૂછાય કે આર્થિક જગતમાં માનવી કઈ રીતે કામ કરે છે? તો 3 રીતે: 1 ગ્રાહક તરીકે, 1 ઉત્પાદક તરીકે અને 1 શ્રમિક તરીકે. ઓકે.